દૂધસાગર ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક ઉગ્ર બની. ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચેની ઉગ્ર બોલાચાલી બાદ લાફાકાંડ થયાનો આરોપ લાગ્યો છે. ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેન યોગેશ પટેલને થપ્પડ માર્યાનો આરોપ. વાઇસ ચેરમેન યોગેશ પટેલે આરોપ લગાવતા કહ્યું કે ડેરીના 17 કરોડનું દેવું આ અંગે સવાલો કર્યા હતા, જે સવાલોનો યોગ્ય જવાબ ન આપી શકતા ચેરમેન અશોક ચૌધરી ઊભા થઈ અને હાથાપાઈ કરી, બાદમાં થપ્પડ મારી. એટલું જ નહીં, ડેરીના ડિરેક્ટર દિલીપભાઈએ પણ તેમની સાથે ધક્કામુક્કી કર્યાનો યોગેશ પટેલે આરોપ લગાવ્યો. તો બીજી તરફ ચેરમેન અશોક ચૌધરીએ પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. અશોક ચૌધરીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે બેઠક શરૂ થઈ ત્યારે વાઇસ ચેરમેન યોગેશ પટેલે 1 થી સવા કલાક પોતે કરેલા સવાલોને સાંભળવામાં આવ્યા હતા. બાદમાં જવાબ આપતા વાઇસ ચેરમેન યોગેશ પટેલ ઉશ્કેરાઈ અને બોલાચાલી કરવા લાગ્યા હતા. બોર્ડના સભ્યોએ તેમને સમજાવતા તેઓ અપશબ્દો બોલી અને જાતે જ બેઠક છોડી અને બહાર નીકળી ગયા હતા. પછી મારા ઉપર જપા ઉભા થઈ ગયા. હું એવું ઉભો થયો, એમને મારી ફેટ પકડી એટલે મેં કીધું સાહેબ આતું વર્તન આવું ખરાબ ના કરે. તમારું મહેસાણા છે એટલે પહોંચી વળશો, પણ માણસામાં જે દિવસે થાય ત્યારે તમે મને કંઈ કહેવા આવતા ને એટલે બધા ઉશ્કેરાયા અને મારી દોરો તોડી નાખ્યો, ચશ્મા તોડી નાખ્યો, લાફા બે મારે. બધા તમે ખુલાસા આપે છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા, અપશબ્દો બોલવા લાગ્યા. છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો, તમને શોભતું નથી. છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા. એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા. સમજાયા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી, એ બિલકુલ પાયાવિહોણી વાત છે. એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો, પણ એ બેઠા નથી અને પોતે